રામોસણામાં જીયાણાના પ્રસંગમાં ધોકા ઉડ્યા, સીસીટીવી આવ્યા સામે. હોલમાં ઘૂસી મહિલાઓ અને મહેમાનોને લાકડીઓ વડે ફટકાર્યા. ક્રોસ ફરિયાદમાં ભુવાજી સહિત 27 સામે ગુનો નોંધાયો. ડીસામાં હાઈવે કામગીરી વચ્ચે પાઇપલાઇન તૂટી લાખો લીટર પાણી વેડફાયું. ભોપાનગરમાં ઘરોમાં પાણી ઘૂસ્યું. નગરપાલિકાની બેદરકારીથી લોકો પરેશાન થયા. મેં ભોપાનગર વિસ્તારમાં રહીએ છીએ. અમારે ત્યાં પાઇપલાઇન બને છે, અહીં પાઇપલાઇન ખોદાય છે, ત્યારે મોટું ટાંકું છે, તેનું પાણી આખા વિસ્તારમાં આવ્યું છે, ગલીમાં આવ્યું છે. મારા ઘરમાં બધું પાણી ભરાઈ ગયું છે, એટલી ગંદકી થઈ ગઈ છે. એની કોઈ અહીં જોવા આવતા નથી, કોઈ તાકવા ભાળવા આવતા નથી. અમે તો પગ મૂકવાની જગ્યા નથી, ઘરમાં પાણી પીવાનું આવતું નથી. છોકરાઓ ઘરમાં ડૂબે છે, એટલું પાણી ભરાયેલું છે. તમે મહેરબાની કરીને આટલી ગંદકીના કારણે બાળકો બીમાર થાય છે. તમે મહેરબાની કરીને આટલું સુધારો કરાવો ને તો તમારા માટે અમારા માટે બહુ મહેરબાની છે. આટલું બધું એને પાણી બધું વખત ભરાય છે. હોય કને બરાબર પાણી છે ને, પાણી પીવાનું આપતું નહીં અમારે. હોય કને વખત પીવાના પાણી નહીં. અમે પીવાના પાણી માટે તરસીએ છીએ અત્યારે. પાણી અમારે આવતું નહીં. આવી ગંદકીમાં અમારે હેડું કેવી રીતના મારે હેડું આવી રીતના બધા ગારા કીધે નાના છોકરા બોકરા બધા પડી કરી જાય તો અમારે શું કરવાનું? અમારે ત્રણ દિવસે પાણી આવે અને કોઈ ગઈઢું, કોઈ માતર, કોઈ હોય, કોઈ હેડે કરે, કોઈના હાથ પગ ભાગી જાય, કરી જાય તો વોટ લઈને જતા રહેશે. અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસે 51 પવિત્ર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જોકે અરવલ્લીની જૈવ વિવિધતા જાળવવા બોટનિકલ ગાર્ડનમાં સર્વધન સંકલ્પ લેવામાં આવ્યો. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી 3 દિવસ ઘરઆંગણે બાગેશ્વર ધામ સરકારના દર્શન, સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ જોવા મળશે. જૂન 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂન 2026ના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા હતા. ચોમાસું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધ્યું છે. જોકે આજે 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદ અને પવન સાથે ગાજવીજની આગાહી કરવામાં આવી છે. જોકે મહીસાગરમાં ઝાપટું પડ્યું. વાડજ પાસે ચંદ્રભાગા કેનાલમાં કાર ખાબકી, બ્રિજ પરનો રસ્તો પૂરો થઈ જતા ગાડી નીચે પડી. ચાલક અને મિત્રો બંને ઇજાગ્રસ્ત થયા. મોંઘવારીની જેલમાં જનતા કેદ. નીટ પેપરના લિંકના મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ. શહેર પ્રમુખે કહ્યું, સરકાર રાહત ન આપી શકે તો સત્તા પર રહેવાનો અધિકાર નથી. રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય. મોંઘવારીના ડામ વચ્ચે વાલીઓને મોટી રાહત. વહેલી તકે તૈયારીઓ પૂરજોશમાં. ખેરાલુ તાલુકા પંચાયતમાં નવા પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોને કાર્યભાર સંભાળ્યો. વિકાસની ખાતરી આપવામાં આવી. લાખણી તાલુકાના ભેમાજી ગોળિયા મોરલ રોડ ઉપર આવેલા સુજલામ સુફલામ પુલ ઉપર ગુરુવારે ગેસ સિલિન્ડર લીકેજની ઘટના સામે આવી હતી. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી.